હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, સદિશોનું વિભાજન. બરોબર? તો સદિશોનું વિભાજન એટલે શું એ જોઈએ પહેલા આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આપણે કોઈ એક જ સમતલની અંદર સદિશ કેપિટલ A અને બીજા બે સદિશ સ્મોલ a અને સ્મોલ b લઈએ. બરાબર? હવે સદિશ કેપિટલ A ને તમે સદિશ A અને સદિશ B ને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીને મેળવેલા સદિશોના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકો છો. જુઓ કેવી રીતે. તો ધારો કે આપણી પાસે જે આપણો સદિશ A છે તેને આપણે સદિશ OP તરીકે રજૂ કરીએ. હવે સદિશ A ના પુચ્છ ઉપરથી આપણે સદિશ A ની દિશામાં એક સદિશ લેમ્બડા A કે જે આકૃતિમાં આપણે OQ સ્વરૂપે રજૂ કર્યો છે એવો તૈયાર કરીએ. અને ત્યારબાદ Q ના એટલે કે OQ ના શીર્ષ ઉપરથી આપણે એક બીજો સદિશ B ની દિશામાં સદિશ B ને વાસ્તવિક સંખ્યા μ વડે ગુણીને તૈયાર કરીએ કે જે સદિશ A ના શીર્ષ સુધીનો હોય. એટલે કે સદિશ QP એ આપણા માટે સદિશ μ B બનશે, જ્યાં લેમ્બડા અને μ એ બે વાસ્તવિક સંખ્યાઓ છે. હવે હમણાં જેમ આપણે આગળ શીખી ગયા સદિશોના સરવાળા એ પ્રમાણે આપણે આકૃતિ ઉપરથી લખી શકીએ કે સદિશ A બરાબર સદિશ OP બરાબર સદિશ OQ વત્તા સદિશ QP. પણ હવે OQ એ તો A ની દિશામાં જ છે. બરોબર છે? તો આપણે OQ જે છે એ A ને કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા સાથે ગુણીને મેળવી શકીએ છીએ. તો આપણે OQ ની જગ્યાએ લેમ્બડા A લખીએ. તેવી જ રીતના QP એ B ની દિશામાં છે, મતલબ કે B ને તમે કોઈ વાસ્તવિક સંખ્યા μ સાથે ગુણી ને μB સદિશ એ QP સદિશ તરીકે તૈયાર કરી શકો છો. તો હવે અહીંયા આપણે આ મૂલ્યો ગોઠવી દઈએ. તો સદિશ A બરાબર સદિશ લેમ્બડા A વત્તા સદિશ μB. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સદિશ A નું સદિશ A અને સદિશ B ની દિશામાં જે વિભાજન થયું એ ઘટક સદિશો લેમ્બડા A અને μB છે. એટલે કે લેમ્બડા A અને μB ને સદિશ A ના ઘટકો કહેવામાં આવે છે. ક્લિયર એકદમ?